છોટાઉદેપુર ભાજપ દ્વારા કાર્યકર્તાઓ દ્વારા કરેલા કાર્યની પ્રદર્શની ખુલ્લી મૂકવામાં આવી। પીઢ કાર્યકર્તા દલપતભાઈ, મંગુભાઈ અને શરણભાઈના હસ્તે પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। 6 એપ્રિલ ભાજપ સ્થાપના દિવસ હોય, જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી જુદા જુદા પ્રજાના સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે। જેના ભાગરૂપે આજરોજ છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 1980માં જ્યારે ભાજપની શરૂઆત થઈ હતી તે સમયથી અત્યાર સુધીના સમય દરમિયાન જે કાર્યકર્તાઓએ ભાજપ પક્ષને ઉપર લાવવા માટે જે યોગદાન આપ્યા છે, જે યોગદાનોને વખાણી તેઓના કરેલા કામોને યાદ કરવા માટે એક અનોખો નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને કાર્યકર્તાઓ દ્વારા કરેલા સેવાકીય કામોની તસવીરો બનાવી તેના પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા ભાજપના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ કરેલા કામોની તસવીરો જોઈ કાર્યકર્તાઓ દ્વારા કરેલા કામોને વખાણ્યા હતા। કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, માજી સાંસદ ટાઈફેડ ચેરમેન રામસિંહભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, અલ્પાબેન શાહ તથા વરિષ્ઠ અને ભીડ કાર્યકર્તા હોદ્દેદારો આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા વિવિધ પ્રોગ્રામો પૂરા વીક દરમિયાન કરવામાં આવ્યા। એમાં એક નવતર પ્રયોગ કે જે ભારતીય જનતા પાર્ટીની શરૂઆત 1980માં થઈ ત્યારથી અત્યાર સુધીમાં જે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પાર્ટીને મજબૂત કરવા માટે જેમને પોતાનો સમયનું દાન આપ્યું છે, કે જેમને પ્રયત્નો કર્યા છે, એ બધાને યાદ કરી એમના જે જૂના ફોટોગ્રાફ્સ છે એ અહીંયા પ્રદર્શની માટે મૂકવામાં આવ્યા। પાર્ટી દ્વારા જિલ્લામાં જે સેવાકીય કાર્યો કે જે ક્યારેક પૂર પીડિત વ્યક્તિઓને અનાજના કીટ વિતરણ હોય, કોરોનાની મહામારી સમયે જે પાર્ટીએ કામ કર્યું હોય, તો આ પ્રકારના જે પણ સેવાકીય કાર્યો કર્યા હોય, પાર્ટીને મજબૂત કરવા માટેના કામ કર્યા હોય એનું અહીંયા પ્રદર્શની મૂકવામાં આવી છે। અને એ અમારા જૂના જે કાર્યકર્તા દલપતભાઈ છે, મંગુ કાકા છે, શરણભાઈ છે, એમના હાથે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને 2 દિવસ સુધી આ પ્રદર્શની ચાલશે। તો હું જિલ્લાના જે કાર્યકર્તાઓ છે એમને પણ વિનંતી કરું છું કે આપ આવો અને આ પ્રદર્શની નિહાળો।